હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન તથા પ્રબુદ્ધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 350 વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનું માનવ મહેરામણ, 2200 બસ, 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો। મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યું, જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબુદ્ધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ। સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશભેર નૃત્ય રજૂ કર્યું। એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય એ થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું। સંતવર્ય સર્વમંગલ સ્વામીએ પ્રબુદ્ધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવવા જણાવ્યું કે પ્રબુદ્ધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આશા છે કે 1.5 લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે। પ્રબુદ્ધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું। મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજીના મંદિર, પૂજ્ય મનમોહનદાસજી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું, જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા। હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં અમેરિકાના લલિતભાઈ પટેલ, કેનેડાના જનકભાઈ પટેલ, યુકેના જતીનભાઈ શાહ, જર્મનીના મેનફ્રેન્ડ ગુથેન્સ વગેરે ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા કહ્યું કે આ દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે, ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદૃઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે। જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે। આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે। ગુરુ હરિ પ્રબુદ્ધ સ્વામીજીએ પરાવાણીમાં હું માંથી તુંની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સૌને પસંદ કર્યા એ વાત કરતા, જેના નિર્માની ભગવાન તેના જનને સિદ્ધને જોઈએ માન ની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે, તેના પ્રસંગોનું વર્ણન કર્યું। તે ઉપરાંત ભગવાનની માળાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મયુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાત કરી। મહોત્સવના ઉપક્રમે સત્સંગના 12 જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું। મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા 1.5 લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી અને જાગૃતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું।